बोलिए भागवत स्वरूप भगवान की जय। प्रिय भक्तो, આપણે પ્રભુની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા કેટલી કહેવાય. જોકે એવું કંઈ નહીં, અભિમાનની વાત નથી કરતા. ભગવાનને આવું અભિમાન નથી ગમતું. એ ગોપી ગીતમાં આપણે જોયું ને, તો આપણે કહેવાનું એ છે, પ્રભુની ઉપર શ્રદ્ધા અને પ્રેમ એટલો બધો આપણને છે, અને બધાને હોય જ છે. તો કે પ્રભુની આ કથા આપણે વિગતવાર, અને આપણે બૃહદ ભાગવત, આજે 7મો દિવસ થઈ ગયો, અને દિવ્ય કથા આપણે કરવા. હજી આપણે જેવી રીતે 6 દિવસની કથા થઈ, એવી જ રીતે 7 દિવસની, કોઈ જાતની ઉતાવળ નહીં. ભક્તિ કરવી શાંત ચિત્તે, અને પછી કથાને વિરામ આપવો હોય ત્યારે વિરામ આપવાનો. આવી રીતે આપણે પ્રભુની કૃપા મેળવવાની છે. હવે દરરોજના નિયમ પ્રમાણે તમે બંને યજમાન દંપતી પોથીજીનું પૂજન કરો. પહેલા વહેલા ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. અમે મંત્ર બોલીશું. પ્રભુને આ મંત્ર પ્રિય છે. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પિતાંબરા દરુણ બિંબ ફલા તરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે સુખદેવ પ્રભુનું પૂજન કરાવવાનું છે. આજે પણ આપણે હવે 7મો દિવસ, એટલે હવે પછી પૂજન કરાવવાનું નહીં આવે. આજે કથા 7 દિવસ બાદ વિરામ પામશે. પછી તો એની કૃપા હશે ત્યારે આપણે પાછા કથા કરીશું. સુખદેવ પ્રભુ, એને આપણે પૂજન કરાવવાનું છે. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. હવે આપણે તુલસીજીનું પૂજન કરીશું. સુખદેવજીનું પૂજન આપે કર્યું, અને મંત્ર બોલવાનો છે.
યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે આપણે તુલસીજીનું પૂજન કરીશું. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. શુભદેવ પૂજન અને તુલસી પૂજન એ પ્રતીક રાખીને અથવા તો તુલસીજી એ અહીંયા પધરાવીને એનું પૂજન કરી શકાય છે. હવે તમે બંને યજમાન દંપતી વ્યાસ પૂજન એટલે અમારું વક્તાનું પૂજન કરવાનું છે. ચંદન અક્ષત પુષ્પહાર અર્પણ કરવા અને મંત્ર અમે બોલીશું. આપને પણ બોલવાનું ફાવે તો બોલવાનું છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વસિષ્ઠાય નમો નમઃ. વાલા ભક્તો, આપણે આરતી કરવાની છે. તૈયારી છે ને આરતીની બધો બરોબર? તો આરતી કરજો. श्री बांके बिहारी तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं. श्री बांके बिहारी तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं. हे गिरिधर तेरी आरती गाऊं हे गिरिधर तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं. श्री बांके बिहारी तेरी आरती गाऊं. मोर मुकुट तेरे शीश पे सोहे मोर मुकुट तेरे शीश पे सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे. देख छवि बलिहारी
जाऊं, देख छवि बलिहारी जाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, चरणों से निकली है गंगा प्यारी, चरणों से निकली है गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, जिसने सारी दुनिया तारी, उन चरणों के मैं दर्शन पाऊं, उन चरणों के मैं दर्शन पाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, नाथ अनाथ के नाथ आप हो, नाथ अनाथ के नाथ आप हो, सुख दुख जीवन प्यारे साथ आप हो, सुख दुख जीवन प्यारे साथ आप हो, हरि चरणों में मैं शीश झुकाऊं, हरि चरणों में मैं शीश झुकाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री हरिदास के प्यारे तुम हो, श्री प्रताप व्यास के प्यारे तुम हो, मेरे मोहन जीवन धन हो, मेरे मोहन जीवन धन हो, देख युगल छवि बलिहारी जाऊं, देख युगल छवि बलिहारी जाऊं, हे गिरधर तेरी आरती गाऊं, मोर मुकुट तेरे शीश पे सोहे, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं। बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે આરતીને હવે ત્યાં ને ત્યાં નીચે મૂકો અને જલની આચમની ભરી અને આરતીને ફરતી પ્રદક્ષિણા કરો જલથી. એના આપણે પ્રદક્ષિણા મંત્ર છે એ બોલીશું. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની
સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણ પદે પદે અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુમ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. હવે ભગવાનને આરતી આપો. તમે પણ આરતી લેજો બધાય. અને બધાને આરતી મોકલો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસુત બુધ ચ ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. આપણે મંગલાચરણ નિમિત્તે કોઈ ભક્તને પ્રભુનું ભજન કીર્તન ધૂન એ આપણે અત્યાર સુધી આટલા દિવસ સુધી બધાને આમંત્રિત કરીએ છીએ. આ આપણી બધાની કથા છે. અને 7મો દિવસ પછી તો કથા નહીં થાય. તો એક તક છે. કોઈને કાંઈ મંત્ર બોલવો હોય, ધૂન બોલવી હોય, રામ 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 એવું બોલવું હોય તો આવીને ભક્તિ કરી શકો છો. આમાં કેવું લાગશે એ કાંઈ નથી જોવાનું. બધું સારું જ લાગે છે અને ભગવાનનું બધું સારું જ છે. અને આપણે જો કોઈની ઈચ્છા ન હોય તો આપણે સાંભળવાનું અને બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવાની. અધરમ મધુરમ વદનમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ
वेणुर्मधुर रेणुर्मधुरः वेणुर्मधुर रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् गीतं मधुरं प्रीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् कर्णं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीचिः मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपा मधुरा गाओ मधुरा गोपा मधुरा गाओ मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम् मधुराधिपतेः अखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम्
बोलिए भागवत स्वरूप भगवान की जय। राधे कृष्ण राधे कृष्ण मुकुंद मुरारी। राधे कृष्ण मुकुंद मुरारी। मुरली मनोहर हे बनवारी। मुरली मनोहर हे बनवारी। राधे कृष्ण मुकुंद मुरारी। राधे कृष्ण मुकुंद मुरारी। राधे कृष्ण मुकुंद मुरारी। मुरली मनोहर हे बनवारी। मुरली मनोहर हे बनवारी। राधे कृष्ण मुकुंद मुरारी। राधे कृष्ण मुकुंद मुरारी। मुरली मनोहर हे बनवारी। मुरली मनोहर हे बनवारी। राधे 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 श्याम। राधे 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 श्याम। राधे राधे जय राधे श्याम। राधे राधे जय राधे श्याम। राधे श्याम जय राधे श्याम। राधे श्याम जय राधे श्याम। राधे कृष्ण मुकुंद मुरारी। राधे कृष्ण मुकुंद मुरारी। मुरली मनोहर हे बनवारी। मुरली मनोहर हे बनवारी। राधे कृष्ण हे राधे कृष्ण मुकुंद मुरारी। मुरली मनोहर हे बनवारी। मुरली मनोहर हे बनवारी। बोलिए बाल कृष्ण लाल की जय। भागवत स्वरूप भगवान की जय। प्रिय भक्तों, सातमो दिवस भागवत कथानो, परंतु આપણે આ સાતમો દિવસ છેલ્લો દિવસ એમાં આપણે જલ્દી ટૂંકમાં માત્ર ઇન્ડેક્સ માત્ર કથાને સ્મરણ કરીએ એવું કરીને આપણે જલ્દી કથા પૂરી કરવાની છે કે પછી 6 દિવસ વિસ્તૃત કથા કરી એવી જ રીતે વિસ્તૃત કથા શાંતિથી પ્રભુની કૃપા મેળવવા કરવી છે? તમે જેમ વિચારો એવી રીતે અને ભગવાનની કૃપા હોય એવી રીતે તો કેવી રીતે કરશું કથા આ સાતમા દિવસની? હા, બરાબર. ઊભા થઈને કહેશો વિસ્તૃત રીતે, બધી રીતે વિસ્તૃતપણે કથા કરવાની અને બધાએ આનંદ કરવાનો અને ભગવાનની ભક્તિ કરવાની. શ્રી શુક ઉવાચ
હે રાજન, કામદેવ એને શિવજીએ તો બાળી નાખ્યો હતો. પછી એની પત્ની રતિએ મહાદેવજીને કહ્યું, અમારું બંનેનું મિલન ક્યાં કેવી રીતે થશે? એટલે મહાદેવજીની કૃપાથી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા. વિધિનું વિધાન મુજબ કામદેવે શ્રી કૃષ્ણ સાથે એવી શરત રાખેલી, તો આપણે કથામાં કીધું કે હારે એણે દીકરો થઈને જન્મ લેવાનો. તો કામદેવ હારી ગયા હતા અને કૃષ્ણ રૂક્ષ્મણીના પુત્ર તરીકે એણે જન્મ લીધો છે. ત્યારે મહાદેવજી એમની ક્રોધાગ્નિ, એની આંખમાંથી ક્રોધ મહાદેવજીનો એટલો બધો નીકળે કે કામદેવ બળી ગયા. આ કામદેવનો બીજો હવે પછીનો જન્મ કૃષ્ણ રૂક્ષ્મણીના પુત્ર તરીકે લેવાનો થાય છે. અને પ્રદ્યુમન એનું નામ રાખ્યું છે. આ કામદેવે શરત રાખીને હારે એણે દીકરો થઈને આવવાનું ને એ મહાદેવજીએ બાળી નાખ્યો. એ પહેલાંની જ કથા હોય ને, મહાદેવજીએ પહેલાં બાળી નાખ્યો હોય તો અહીંયા શરત લગાવવા કેવી રીતે આવે? એટલે અને કામદેવ એ શરતમાં હારી ગયા. પછી એમણે મહાદેવજીના ક્રોધાગ્નિમાં બળીને કામદેવે ભસ્મ થઈ જવું પડ્યું છે. અને એની પત્ની રતિ એમણે મહાદેવજીને કહ્યું, પ્રભુ અમારું મિલન કેવી રીતે ક્યારે થશે? ત્યારે આ કામદેવનો બીજો જન્મ પ્રદ્યુમન તરીકેનો. અને હવે પ્રદ્યુમન અને એની રતિ પત્ની અગાઉના જન્મની, એનોય બીજો જન્મ. અને એનું બેયનું મિલન એ વિધિના વિધાન મુજબ થયું છે. આ પ્રદ્યુમનનો જન્મ થયો ને વાલા ભક્તો, કૃષ્ણ રૂક્ષ્મણીનો પુત્ર પ્રદ્યુમન એનો જ્યારે જન્મ થયો ને ત્યારે આકાશવાણી થઈ હતી. કૃષ્ણનો જન્મ પહેલા આકાશવાણી થઈ હતી. આ પ્રદ્યુમનનો જન્મ થયો ત્યારે આકાશવાણીમાં એવું કીધેલું કે કૃષ્ણ રૂક્ષ્મણીનો પુત્ર એ આ સમરાસુર નામનો દૈત્ય મોટો રાક્ષસ છે, એને મારવા માટે થયો છે. એનો આ કાળ છે સમરાસુરનો. પછી તો સમરાસુરને આકાશવાણી સંભળાણી. જેવી રીતે કંસને આકાશવાણી નહોતી સંભળાણી, એવી જ રીતે. અને પછી કંસે ન કરવાના પ્રયત્નો કર્યા અને એના કાળને મારી નાખવા માટેના કેટલા રાક્ષસો મોકલા. અને અંતે કંસ એને મરવું તો પડ્યું જ ને, કૃષ્ણના હાથે જ. તો
પ્રિય ભક્તો, આ સમરાસુરે પણ આકાશવાણી સાંભળી કે આ પ્રદ્યુમન એ મારો કાળ છે, તો એનાથી બચવા માટે આ સમરાસુરે પણ બહુ પ્રયત્ન કર્યા. અને એવા પ્રયત્ન કે આની પહેલાંમાંય બહુ પ્રયત્ન એવા નહોતા આકરા, એવા ખાતરીપૂર્વકના પ્રયત્ન કર્યા પોતાને કાળને મારી નાખવા માટે. સમરાસુર એવો સમરાસુર તો એ આ બાળકને કેવી રીતે ઉપાડી જાવો એની તજવીજ જ કર્યા કરતો હતો સતત. અને સ્વરૂપ બદલીને એ આની ભેગો રહેવા આવી ગયો હતો સમરાસુર. અને તક મળી, 6 દિવસ થયા અને સમરાસુર એનો કાળ ઉપાડી જવા માટે સમરાસુર સફળ થયો. પ્રદ્યુમન 6 દિવસનો જ હતા, બોલો. હવે 6 દિવસના પ્રદ્યુમન એને સમરાસુર ઉપાડી ગયા અને દરિયાના માર્ગમાં પહોંચ્યા. પોતે આકાશમાં, એની પાસે આકાશમાં ઉડે એવા સાધનો હશે જેને આપણે અત્યારે વિમાન કહીએ છીએ. એ વિમાન મારફતે આ સમરાસુર અને રાવણ એની પાસે વિમાનને એવી આપણે કથાઓમાં આવે છે. તો આ સમરાસુર 6 દિવસનો કાળ પોતાનો પ્રદ્યુમનને લઈ અને આકાશ માર્ગે દરિયામાં અંદર 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 દૂર 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 વયા ગયા બંને. અને એટલા બધા દરિયામાં દૂર દૂર વયા ગયા કે ને મોટી મોટી માછલીઓ એ મોટી મોટી માછલીઓ આકાશ સુધી ઉડતી અને આકાશ સુધી ઉડતા ઉડતા બહુ અંદર અંદર દરિયામાં ગયા. અને એવડી મોટી માછલી એ વિમાન હતું એને અડી જતી હતી. એટલી એટલી ઊંચી એટલી માછલી. હવે આ માછલીને મોઢામાં આપી દીધો આ 6 દિવસનો બાળક પ્રદ્યુમન, બોલો. અને એ માછલી ગળી ગઈ. એણે જોયું એમ અને એને એટલી ખાતરી થઈ ગઈ વાલા ભક્તો, કે આવી ખાતરી તો કોઈને નહોતી થઈ. પોતાના કાળને મારી નાખ્યો. પોતાના કાળને પોતે જ અને વિધિનું વિધાન ખોટું પડ્યું એમ પોતે માનવા માંડ્યો. અને વાલા ભક્તો, પછી તો પ્રભુની લીલા હવે શરૂ થાય કે પ્રભુ એમણે એ માછલી ને સ્ટીમર જહાજ વાળાઓ, એને જહાજ કહેવાય ને દરિયામાં બહુ મોટું હોય, ગામ આખા જેવડું, એને હવે જે કહેવાતું હોય, તો એ જહાજવાળાએ આ માછલીને, મોટી માછલીને કે જે નાના બાળકને ગળી ગઈ હતી એને પકડીને બજારમાં વેચી બીજા માછલાઓ સાથે.
અને બધાય માછલાઓ વેચાતા લઈ જતા હતા. એમાં મોટામાં મોટી માછલી એ સમરાસુરને જરૂર હતી એના રસોઈ ઘરમાં. એટલે એના રસોઈ ઘરના સેવકો, એના કર્મચારી હોય કહેવાય, એ બજારમાંથી આ માછલીને ખરીદ કરી આવ્યા, મોંઘામાં મોંઘી અને બહુ મોટી જથ્થાવાળી, કે ઘણા માણસો એનાથી સંતુષ્ટ ખબર નહીં થતા હશે. તો આવી રીતે પણ આ રસોઈ ઘરમાં માછલી હતી ત્યારે રસોઈ ઘરમાં એક મહિલા એ કામ કરતી હતી, વિદ્યાવતી નામની. આ વિદ્યાવતી એમણે કામ કરતા કરતા સાંભળ્યું કે આ માછલીના અંદરથી બાળકનો રડવાનો અવાજ આવે છે. વિદ્યાવતીએ બધાને વાત કરી, આ જો પ્રભુની લીલા કેવી, અને સંભાળીને કાળજીપૂર્વક જેમ ઓપરેશન કરે ને એવી જ રીતે આ બાળકને માછલી ચીરી અને બાળકને જીવતો બહાર કાઢ્યો. અને વિદ્યાવતીને બહુ પ્રેમ ઉત્પન્ન થયો. એણે બાળકને પૈપાન કરાવ્યું, પાલન પોષણ કરવા માંડી અને પુત્ર તરીકે એને રાખવા માંડી. આ વિદ્યાવતી અને પેલી આંગળી બાળકના મોંમાં નાખે એટલે બાળકને પોષણ મળતું. આ પ્રભુની લીલા. ભગવાન પણ સાથે સાથે ભક્તોને મદદ કરે અને એવા એવા કાર્યો કરે છે. હા, અને આવી રીતે આ વિદ્યાવતી કયો કે માયાવતી કયો, જે નામ આમાં ઘણા વિદ્યાવતી કહે છે, ઘણા માયાવતી કહેતા હોય. આવી રીતે સમય નીકળ્યો આ લાગ્યો. એકવાર નારદજી પધાર્યા અહીંયા રસોઈ ઘરમાં સમરાસુરના, કે જ્યાં આ બાળક અને માયાવતી હતા. એમણે નારદજી પધારીને એને કહ્યું, માયાવતી, તું ગયા જન્મમાં કામદેવની પત્ની હતી, તારું નામ રતિ હતું. મહાદેવે કામદેવને બાળી નાખ્યો. પછી મહાદેવજીએ તને કહ્યું છે કે સમરાસુરના રસોઈ ઘરમાં તમે બંને ભેગા થશો. એટલે તું આ કામદેવની પત્ની હતી રતિ, અને આ નાનો બાળક છે ને એ તારો પતિ કામદેવ પોતે છે. એમ નારદજીએ બધી કથા સંભળાવી. અને તું એને પુત્ર તરીકે નહીં પણ એની પત્ની છો. તમે બંને જો કેવડું આ ધાવણો બાળક હજી પૈપાન કરે એવો, અને જુવાન
પરણવા લાયક એની પત્ની. આ તો પ્રભુની લીલા કહેવાય ભાઈ. પ્રભુની લીલા એ કોઈ દિવસ એ અશક્ય હોય એવું જ કરે, ન થવાનું હોય એવું કરી શકે. કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ એ આ પ્રભુ છે ભાઈ. એને કોઈ પામી ન શકે. હજી એકવાર આપણે પેલું સાંભળીએ, સ્મરણ કરીએ કે તારી અકળ ગતિ થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. આવી પ્રભુની અકળ ગતિ છે હો બે પતિ પત્ની. અને પછી મોટો થવા માંડ્યો, ઝડપથી વધી ગયો બાળક ઝડપથી વધી ગયો. અને પછી બંને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા. અને પ્રદ્યુમનને પતિ તરીકે પ્રેમ આ માયાવતી કરવા લાગી. અને વિધિનું વિધાન હોય એમાં કઈ ફરક પડે? કોઈ કાળને જીતી શકે? કંસ જીતી શક્યો તો, રાવણ જીતી શક્યો તો આ કેમ જીતી શકે? એટલે આ પ્રદ્યુમનના હાથેથી સમરાસુરનો વધ થયો છે. આપણે પ્રિય ભક્તો, મહાદેવજીએ એને બાયડો કામદેવને, સમાધિમાંથી કામદેવે જગાડ્યો એટલે. અને વાલા ભક્તો, પછી મહાદેવજીના બીજા લગ્ન થયા. અને પાર્વતીજી સાથે આપણે પાર્વતીજીના અને મહાદેવજીના વિવાહ કરવાના. કાલે રુક્ષ્મણીજીના વિવાહ ન કર્યા કૃષ્ણના, એવી જ રીતે અને મહાદેવજીના વિવાહની પણ આપણે અલગ વ્યવસ્થા કરી છે. ત્યાં આ તમારો ઉત્સાહ ભક્તોનો કે મહાદેવજી બન્યા છે, જાન છે, અને પાર્વતીજી એમની સાથે એને પરણાવ્યા છે. આવી રીતે દિવ્ય કથા. પણ સાથે સાથે આપણે આ કથા પણ કહેવાની છે. અને મહાદેવજી અને પાર્વતીજીના વિવાહ થઈ જાય પછી બધાએ પ્રસાદ લઈને જવાનું છે. એ આ એક પ્રભુની કૃપા સમજવાની. પછી તો કૃષ્ણ રુક્ષ્મણી આવ્યા અને કૃષ્ણએ કહ્યું કે હા, માયાવતી આપણા દીકરાની વહુ છે અને પ્રદ્યુમન આ આપણો પુત્ર છે. મહાદેવજીના પત્નીએ દક્ષના યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો. એ પછી હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો છે. મહાદેવજી એમણે બીજા લગ્ન કર્યા પાર્વતીજી સાથે, અને એક પુત્ર કાર્તિકેય નામનો થયો. મહાદેવજી અને પાર્વતીજીના વિવાહના ફલ સ્વરૂપે. અને
એક મોટો અસુર હતો, તાડકાસુર. એને કોઈ જીતી ન શકતું. એટલા તાડકાસુરને મારવા માટે મહાદેવજીએ બીજા લગ્ન કરવા પડ્યા છે. તાડકાસુરને એવું વરદાન હતું કે મહાદેવજી સમાધિમાંથી જાગે, બીજા લગ્ન કરે, એને પુત્ર થાય તો હું એના હાથે મરું. એટલા કાર્તિકેયના હાથથી આ તાડકાસુરનો વધ થયો છે. વાલા ભક્તો, ગમે તેમ કરીને વરદાન મેળવ્યું હોય ને દૈત્યોએ, કપટ કરીને, તપ કરીને, આકરું તપ કરીને, પણ છતાંય એ વરદાન એને પછી રાક્ષસ પ્રવૃત્તિ કરે અને ત્રાસ આપે, કષ્ટ આપે, તો ભગવાનને પ્રસન્ન કરવા એ ન કરવા બરોબર જ કહેવાય. એને એના વરદાનનું નથી કાંઈ ફળ મળતું, એને એના વરદાનનું નથી આનંદ થતો. એ તો ભક્ત હોય એને જ ભગવાન વરદાન આપે અને ભગવાન ભક્તને જ આનંદ કરાવે છે. અને ભક્ત ભક્તિ કરે તો જ, જો ભક્તો દૈત્ય પ્રવૃત્તિ કરે, રાક્ષસી પ્રવૃત્તિ કરે, તો પછી ભક્તને પણ ભગવાન ગમે એમ કરીને મારી નાખે. અરે જન્મ લેવો પડે, પ્રાગટ્ય કરવું પડે, અવતાર લેવા પડે, તો પણ ભગવાન અવતાર લે છે હો. હા, અને પીપળાના વૃક્ષનું મહત્વ એ ભાગવત કથામાં આવે છે કે સૂર્યોદય પછી, સૂર્યોદય થાય એટલે દિવસ ઉગે અને દિવસ આથમે એટલે સૂર્યનારાયણ ભગવાન હાજર હોય ને એ સમય દરમિયાન જ પીપળાના વૃક્ષની પૂજા કરવી. સૂર્યાસ્ત પછી નહીં, સૂર્યાસ્ત પછી રાત્રિ દરમિયાન પીપળાના વૃક્ષની પૂજા કરવાની નથી. કારણ કે એ સમય દરમિયાન પીપળના વૃક્ષમાં અસુરી માયા, અસુરી લક્ષ્મી હોય છે. એટલે સૂર્યોદયની હાજરીમાં પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પ્રિય ભક્તો શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને પીપળાના વૃક્ષમાં પાણી રેડવાનું, એને ચાંદલો કરવાનો, એનું પૂજન કરવાથી પિતૃઓને પણ શાંતિ થાય છે. પીપળનું વૃક્ષ એ રાત્રે ઓક્સિજન બહાર કાઢે છે કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ રાતના. તો આપણે રાતના જરૂર છે એવા વાયુ પીપળાનું વૃક્ષ રાત્રે બહાર કાઢે છે. તો એના ઝાડ નીચે સૂવાથી આપણને ઓક્સિજન મળે છે. ઓક્સિજન ન મળે તો આપણે પણ જીવન પૂરું થઈ જાય છે. આપને ખબર હોય તો ઘણા સમય પહેલાં નહોતું વાયુ, ઓક્સિજન બહાર તો હતો જ, પણ આપણા અંદર બધાયમાં એવી રીતનું ઘરી ગયું હતું વાયુ કાંઈક કે ઝેરી તત્વ કે આપણે ફેફસાઓ કામ કરી શકતા નહોતા અને ક્યાંય વાયુ મળતો નહોતો. અને બધાય કાળા બજારમાં વાયુ વેચવા માંડ્યા હતા. પ્રિય ભક્તો, સત્રજીત નામનો એક યાદવ, આ યાદવ કુળનો હોય એટલે એને યાદવ કહેવાય. એનું નામ સત્રાજીત. એ સૂર્ય ભગવાનનો પરમ ભક્ત હતો. સૂર્ય ભગવાનને એક દિવ્ય મણિ હતો. એ પરમ ભક્ત સત્રાજીતને ભેટ આપ્યો છે
આ દિવ્ય મણી એટલે કે આ દેવી મણી હો. હા, એનું નામ સ્યમંતક મણી હતું. આ મણી સૂર્ય ભગવાને આપ્યો તો ભક્તને ભેટ કે લ્યો ભક્ત, આ મણી તમે રાખો. આ દુનિયામાં ક્યાંય ન મળે, જગતમાં ક્યાંય ન મળે એવો મણી સૂર્ય ભગવાને ભક્તિના કારણથી આપ્યો એના ભક્તને, સત્રાજીતને. અને આ મણી દરરોજ 8 ભાર સોનું આપતો હતો. 8 ભાર એટલે કેટલું ખબર છે ને ભક્તો? 8 ભાર એટલે 160 તોલા. જેવી રીતે સરપ કાચડી ન ઉતારે પોતાના, અમુક સમય એમ કહે છે બધાય, આપણે જોયો નથી. અને ભાઈ સાહેબ સ્વપ્નમાં બી જોઈ તો બીક લાગે, પણ ભગવાન બચાવે, ભગવાનની કૃપા એ ભેગી કરવી. એટલે 8 ભાર સોનું, 160 તોલા સોનું દરરોજ આ મણી આપતો હતો. તો કેટલું બધું સોનું આ સત્રાજીત યાદવ પાસે. પછી બીજી વાત એવી છે કે જ્યાં આ મણી હોય ત્યાં કોઈ રોગ ફેલાય નહીં. આપણે થોડાક વર્ષ પહેલાં આ રોગ ફેલાણો હતો ને કે માણસ ટપોટપ ને પટોપટ મૃત્યુ પામતા હતા. તો એ વખતે જો આ સ્યમંતક મણી હોય ને તો ક્યારેય એવો રોગ ફેલાતો નથી, જીવલેણ. અને માનસિક રોગ પણ કોઈને લાગુ પડે નહીં, એવો આ સ્યમંતક મણીનો પ્રભાવ હતો. સત્રાજીત આ મણી ગળામાં પહેરીને આટા મારતો હતો, ફરતો હતો બધે. ત્યારે એકવાર કૃષ્ણએ સલાહ આપી કે આ મણી કોક લઈ જશે, તમે આ રાજ્યને સોંપી દો, સલામતીપૂર્વક રાજ્યમાં સચવાશે અને સોનું જે કાંઈ મળશે એ બધું તમને અધિકાર છે, તમે આપી દેશું. પણ એણે ના પાડી. થોડોક સમય એક મંદિરમાં રાખ્યો હતો, પણ પછી એ પોતાની પાસે જ રાખતો. અને બન્યું એવું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન એ સવારના પરમાં વહેલો ઉઠી ઘોડો લઈ, સ્યમંતક મણી લઈ, કોઈને કીધા વગર નીકળી ગયો. સવારમાં સત્રાજીતને આ પ્રસેન નો દેખાણો, સ્યમંતક મણી નો મળ્યો અને કૃષ્ણ ઉપર આક્ષેપ કર્યો કે કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો અને મણી ચોરી લીધો છે. કૃષ્ણ તો બચપણથી જ ચોર કહેવાય છે. હવે તો બધાય માનવા માંડ્યા, આક્ષેપ ખોટો હતો, પણ છાપ એવી હતી ને કૃષ્ણની ચોર તરીકેની, તો બધાય હવે કૃષ્ણને એમ થયું કે મારે સાબિત કરવું પડશે આ તો, કે હું ચોર નથી, મેં ચોરી નથી કરી અને વાસ્તવમાં નથી ચોરી કરી સ્યમંતક મણીની, કે પ્રસન્નને માર્યો નથી. આ તો ખોટો આક્ષેપ છે. પણ છતાંય કૃષ્ણએ હવે પોતે નિર્દોષ છે એવું સાબિત કરવા તપાસ ચાલુ કરી.
અને થોડાક માણસોને લઈ, ટેકેદારોને લઈ અને નીકળી ગયા જંગલમાં. ત્યાં એક ઘોડાનો મૃતદેહ મળ્યો. સિંહની ગુફામાં પગલાં એ ઘોડાના ગયા અને સિંહની ગુફામાંથી પ્રસન્નનો મૃતદેહ મળ્યો અને સિંહની ગુફામાંથી પછી રીંછની ગુફામાં પગલાંના નિશાન ગયા છે. કૃષ્ણએ કહ્યું કે આ રીંછની ગુફામાં જવું પડશે, ત્યાં પગલાં પૂરા થાય છે. અને આ રીંછની ગુફામાં તપાસ કરવા અને નિર્દોષ છું એવો પુરાવો મળશે. કોઈ ન આવ્યા ભેગા. કૃષ્ણને તો હવે જવામાં છૂટકો નહોતો. છૂટકો ન હોય તો કરવું પડે. આપણે ઘણીવાર નથી કહેતા વાલા ભક્તો કે શું કરવું, ઠંડી બહુ પડે તો કે શું કરવું, છૂટકો નથી સહન કર્યા વગર. ગરમી બહુ પડે તો એ કે શું કરવું, છૂટકો નથી. તકલીફ બહુ પડે શું કરવું તો કે છૂટકો નથી, તો સહન કરવું પડે. અને સહન કરવા માટે જો આપણે બચાવ કરી શકીએ અને એવી પ્રવૃત્તિ કરી શકીએ અને એટલો ખર્ચો આપણે કરી શકીએ તો બચાવ કરી શકાય. ઠંડીમાંથી બચાવ કરવા માટે થઈને આપણે હીટર પણ મળે છે બજારમાં, અને હીટર ચાલુ રાખવા પડે ધીમા. અને આવી સગવડતા હોય મોટી હોટલમાં ને બધે હોય છે. એટલે પણ જે ગરીબ માણસો છે, જેની પાસે પૈસા નથી, ધન નથી, બચાવ કરી શકતા નથી, એણે તો ભગવાન ઉપર જ છોડવું પડે. એ ભગવાન શક્તિ આપે અને ભગવાન ધ્યાન રાખે અને ભગવાન એવી કંઈક ઉર્જા ઉત્પન્ન કરે કે ઠંડીમાં બચાવ કરે અને ગરમીમાં પણ બચાવ કરે. અને વરસાદે ભાઈ કેવો પડે છે હો. અને વરસાદે એમાંય ભગવાન બચાવે. પણ ક્યારે બચાવે કે વાલા ભક્તો, આપણે ભગવાનની ભક્તિ કરીએ તો. આપણે ભગવાનની ભક્તિ ન કરીએ અને ભગવાનને જે પસંદ નથી એવું કરીએ. ભગવાનને શું પસંદ નથી? ભગવાનને અભિમાન પસંદ નથી, તો આપણે અભિમાન કરીએ. ભગવાનને ચીટિંગ પસંદ નથી, તો આપણે ચીટિંગ કરીએ. ભગવાનને સ્વાર્થ પસંદ નથી, તો આપણે સ્વાર્થી બનીએ. તો વાલા ભક્તો, ભગવાન બચાવ ન કરે. બાકી તો જો આપણે ભક્તિ કરીએ અને ભગવાને કીધું જ છે ને, નિર્મલ મન જન સો મોહે પાવા, મુझे કપટ છલ છિદ્ર ન ભાવા. પ્રભુને ભક્તિ પસંદ છે, નિખાલસતા પસંદ છે. અને ગયા કૃષ્ણ તો અંદર જઈને જોયું તો આ રીછપતિ જાંબુવાનની ગુફા હતી. અને જાંબુવાન એની દીકરી એ જાંબુવતી આ મણીથી રમતી હતી. કૃષ્ણએ જોયું અને કાંઈ બોલે એ પહેલાં તો જાંબુવાન આવી ગયા. અને જાંબુવાન રીછ પતિ એમણે કૃષ્ણ ઉપર હુમલો કર્યો. કારણ કે આ માણસ તરીકે કોણ આવ્યા અને શા માટે આવ્યા? પછી તો જાંબુવાન એને રામ અવતારમાં જે કાંઈ ભગવાનની કૃપા હતી અને એણે કીધું હતું કે ભગવાન રામજી, મને તમે યુદ્ધ કરવા માટે તક આપો, મારે યુદ્ધ કરવું છે. ત્યારે રામજીએ કીધું એ મારું કામ નહીં, હું યુદ્ધ ન કરું, પણ હવે પછી હું અવતાર લઈશ, પ્રાગટ્ય કરીશ, ત્યારે તમને યુદ્ધ
કરવા અને તમને હરાવીશ. ત્યારથી જાંબવાન અત્યારે હજી સુધી આટલા યુગ પછી બીજી વખત પ્રાગટ્ય થયું અને જાંબવાન અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું અને કૃષ્ણની અંદર જાંબવાનને રામજી દેખાણા, રામજીના દર્શન દેખાણા, રામજી પોતે આવ્યા હોય એવું લાગ્યું અને એમણે પ્રણામ કર્યા, પ્રભુ આપ તો મારા ભગવાન છો. અને ત્યારે કહ્યું કે હું કૃષ્ણ છું, તમારું વચન આપ્યું હતું રામ અવતારમાં, એટલે મેં તમારી સાથે યુદ્ધ કર્યું અને તમને હરાવ્યા છે. મારે આ સ્યમંતક મણીની જરૂર છે, મારી ઉપર ખોટો આક્ષેપ છે આ મણીની ચોરી કરવાનો. તમે મને કૃપા કરો અને આ મણી મને આપો. 12 દિવસ વાલા ભક્તો, એમ કહેવાય છે કે કૃષ્ણ જાંબવાનની ગુફામાં રહ્યા છે અને એ સ્યમંતક મણી તો આપી દીધો. જાંબવાને રીછપતિએ પણ એક વિનંતી કરી કે પ્રભુ આપ એક કૃપા કરો અને મારી આ દીકરી એને તમારી સાથે મારે પરણાવવી છે. તમે મારી ચિંતા ઓછી કરો અને મને પ્રસન્ન થાવ પ્રભુ. ત્યારે જાંબવતી સાથે કૃષ્ણએ ત્યાં ને ત્યાં ગુફામાં લગ્ન કરવા પડ્યા. આ મણી લેવા માટે પ્રભુએ લીલા કરી. આ કૃષ્ણના હવે બીજા લગ્ન થયા જાંબવતીની સાથે. અને પછી બંને જણા પછી 12 દિવસ ગુફામાં હતા. એ દરમિયાન બધાને ચિંતા થવા માંડી કે 12 દિવસ થયા, કૃષ્ણ નથી આવ્યા, કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ તો ગુફામાંથી બહાર નથી નીકળ્યા, ત્યાં શું કરશો ઉપાય. ત્યારે નારદજી એ ત્યાં પ્રગટ થયા છે. નારાયણ 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 કરતા કરતા અને નારદજીએ કહ્યું કે ભક્તો, આ ઉપાય કૃષ્ણના સમાચાર અને કૃષ્ણને મેળવવાનો એક જ છે. હવે આપણને લાગુ પડે હો, આપણે આવો ઉપાય કરીએ ને તો કૃષ્ણ આપણને મળે. એટલે નારદજીએ ઉપાય બતાવ્યો છે કે દુર્ગા સ્તુતિ કરી છે, મા દુર્ગાની સ્તુતિ. અને મા દુર્ગા એમણે કૃપા કરી અને નારદજીના કહેવાથી મા દુર્ગાની સ્તુતિ આપણે પણ કરીશું અને ભગવાનની કૃપા થાય. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય દુર્ગે જગદંબે અંબે ભવાની. જય જય મંગલ કારિણી દુર્ગે. જય જય મંગલ કારિણી દુર્ગે. દુર્ગતિ નાશની માં દુર્ગા જય જય. દુર્ગતિ નાશની દુર્ગા જય જય. ચંડ મુંડ વિનાશની
જય 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 દુર્ગે જગદંબે ભવાની જય જય દુર્ગે જગદંબે ભવાની સ્વીકારો માં આરતી વંદન સ્વીકારો માં आरती वंदन तेरी पूजा तेरा अर्चन श्रद्धा भक्ति है मेरे तेरे चरणों में अर्पण श्रद्धा भक्ति है मेरे तेरे चरणों में समर्पण शक्ति शिवानी मात भवानी शक्ति शिवानी मात भवानी करुणामयी जगतारिणी दुर्गे जय जय दुर्गे जगदम्बे भवानी जय जय दुर्गे जगदम्बे भवानी दुर्गम दुर्ग वास तुम्हारा दुर्गम दुर्ग वास तुम्हारा सारा जग है दास तुम्हारा सारा जग है दास तुम्हारा जग को प्यारा दर्श तुम्हारा जग को प्यारा दर्श तुम्हारा सबके मन में निवास तुम्हारा सबके मन में निवास तुम्हारा भक्त तिहारे द्वार आए भक्त तिहारे द्वार आए आस दे भयहारिणी आस दे भयहारिणी આ મા દુર્ગા એ પણ ભય હરી લે છે હો કોઈ પણ પ્રકારના ભય હોય તો અને જ્યારે કૃષ્ણની ભાળ નહોતી મળતી ને કોઈ સમાચાર નહોતા મળતા ને ત્યારે મા દુર્ગાની સ્તુતિ કરી છે મા દુર્ગા એ આદ્યશક્તિમાં જ કહેવાય છે મંગલકારિણી દુર્ગે દુર્ગતિ નાશની મા દુર્ગા જય જય દુર્ગતિ નાશની મા દુર્ગા જય જય ચંડમુંડ વિનાશિની જય 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 દુર્ગે જગદંબે ભવાની જય જય દુર્ગે જગદંબે ભવાની બોલીએ દુર્ગા માત કી જય દુર્ગા માતાની કૃપા થઈ કૃષ્ણ પધાર્યા જાંબુવતીને પણ લઈ આવ્યા આ કૃષ્ણના બીજા પત્ની બીજા લગ્ન થયા જાંબુવતી સાથે પછી સત્રાજીતને પણ ખોટો આક્ષેપ કરવા બદલ પ્રાયશ્ચિત કરવું પડ્યું સત્રાજીતને બધાય ઠપકો દેવા લાગ્યા કે તારે કોઈ જાતના આધાર પુરાવા વગર કાંઈ આવો આક્ષેપ કરાય ગંભીર તે તો બહુ ખોટો આક્ષેપ કર્યો અને ખોટો સાબિત થયો છે અને આ તારો મણી કૃષ્ણએ મણી સત્રાજીતને આપી દીધો હવે પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને સત્રાજીત એમણે પોતાની કન્યા સત્યભામા એનું નામ છે સત્યભામા એ સત્રાજીતે સત્યભામા નામની કન્યા પ્રાયશ્ચિત કરવા માટે પરણાવી છે કૃષ્ણ સાથે અને સ્યમંતક મણી કૃષ્ણએ સ્વીકાર્યો નથી હો સત્રાજીતને પાછો આપી દીધો છે પણ સત્રાજીત ભક્ત કહેવાય અને ભક્તની
ઈચ્છા પૂરી કરવા જ આ કૃષ્ણએ ત્રીજા લગ્ન સત્યભામા સાથે કર્યા છે. પછી તો કૃષ્ણ દ્વારકા આવ્યા. એ કથા બહુ દિવ્ય છે. અર્જુનની સાથે દ્વારકામાં વિહાર કરતા હતા, ફરતા હતા. એમાં સૂર્યની પુત્રી કાલિંદી તપ કરતી હતી. એની સાથે કૃષ્ણએ ચોથા લગ્ન કર્યા છે. પહેલાં તો અર્જુનને કીધું કે જાઓ, કોણ કન્યા છે, શા માટે તપ કરે છે, શું એનો સંકલ્પ છે? ત્યારે અર્જુને કીધું પ્રભુ એ તો આપને માગે છે, સૂર્યની પુત્રી કાલિંદી છે. તો પ્રભુએ એની ખુશી માટે, એનો સંકલ્પ પૂરો કરવા માટે થઈને પણ ચોથા લગ્ન એ કાલિંદી સાથે કર્યા છે. હવે સ્યમંતક મણિ સ્વીકાર્યો નહીં. સત્રજીત એકલો હતો ત્યારે મણિ લૂંટી લેવા, સત્રજીતને મારી નાખવા અને બદલો લેવા માટે શત્રુઓએ કાવતરા કર્યા. એક શતધનવા એ સત્રજીતને મારી નાખ્યો. પછી મણિ લઈ લીધો અને અક્રૂરજીને સોંપ્યો કે આ લ્યો, તમે ભેટ તો ન સ્વીકારો તો કાંઈ નહીં, પણ મારી અમાનત તરીકે તો રાખો. તો અક્રૂરજીએ એને મણિ રાખ્યો પોતાની પાસે. અને એક એવો ઘોડો, અતિશય ગતિવાળો, ઝડપવાળો શતધનવા લઈ અને ભાગ્યો. કારણ કે એને ખબર હતી કે આ સત્રજીત એ કૃષ્ણના સસરા થાય. સત્રજીતની પુત્રી સત્યભામા એનો સ્વીકાર કર્યો છે કૃષ્ણએ, એટલે બદલો લેવા માટે આવશે અને મને ચોક્કસ ગોતી અને મારી નાખશે. અને કૃષ્ણને ખબર પડી. અક્રૂરજી એને તો શોધી લીધા કે જ્યાં વરસાદ વધારે પડતો હોય ને ત્યાં અક્રૂરજી હોય. એને પિતાના વખતથી જ આવું વરદાન હતું. એટલે પ્રિય ભક્તો, અક્રૂરજી એને શોધી લીધા. એની પાસે મણિ હતો. અક્રૂરજીએ મણિ કૃષ્ણને આપી દીધો, માફી માગી. પછી કૃષ્ણએ કીધું તમે જ રાખો મણિ. પછી આ અક્રૂરજી એટલે કોણ ખબર છે ને? આ કૃષ્ણને તેડવા આવ્યા હતા, કંસે મોકલ્યા હતા, એ અક્રૂરજી. પછી અક્રૂરજીને માફ કરી અને મણિ એને આપી દીધો અને કૃષ્ણ એમને માફી આપી છે. પાંચમા લગ્ન અવંતીના રાજા વિંદ અને અનુવિંદની બેન અને કૃષ્ણના ફૈબા રાજાતી દેવીની પુત્રી મિત્રવૃંદા સાથે કર્યા છે. મિત્રવૃંદાનું પણ હરણ જ ભરી સભામાં કૃષ્ણએ કર્યું છે. પછી કૌશલ દેશના રાજા નગ્નજીત એની દીકરી એક હતી સત્યા. હવે સત્યાનું માગું નાખ્યું કૃષ્ણએ. એને નગ્નજીતી પણ કહેતા હતા. અને કહ્યું કે સ્વયંવર રચવો છે, તમે સ્વયંવરની શરત પૂરી કરીને પરણી જાઓ. ત્યારે આ નગ્નજીત અને સત્યા એની શરત એવી હતી કે 7 સાંઢ તીક્ષ્ણ શિંગડાવાળા, ધારદાર શિંગડાવાળા એને એકી સાથે એક જ સમયે કોઈ વીર પુરુષ નાથી લે
કંટ્રોલ કરે તો એને આ સત્યાના લગ્ન એની સાથે થશે. હવે નાચવાનું કામ, કંટ્રોલ કરવાનું કામ એ તો કૃષ્ણનું જ. અને કૃષ્ણ સિવાય કોણ નાચી શકે? કાળી નાગને કોણે નાચ્યો હતો? કાળી નાગને કંટ્રોલ કરીને નાચ્યો અને જીવતદાન આપ્યું હતું. એ કથા યાદ છે કે ભૂલી ગયા? તો કાળી નાગને પણ કૃષ્ણએ નાચ્યો છે. તો યોગ બળથી એક સાથે 7 સ્વરૂપ લઈ અને એકી સાથે 7 સાંઢને કૃષ્ણએ નાથ્યા છે. અને નગ્ન જીતી સત્યા એમને જીતી આ સ્વયંવરની શરત પૂરી કરી અને કૃષ્ણ એમની સાથે વિવાહ કર્યા છે. અને યોગ બળથી ઘણા સ્વરૂપ ધારણ કરી શકાય છે. આ તો 7 સ્વરૂપ ધારણ કર્યા, 6 વધારાના, 1 કૃષ્ણ. પણ હજી આગળ આવશે કે અમર્યાદિત લગ્ન, અમર્યાદિત સ્વરૂપ યોગ બળથી મેળવા છે. તતઃ પ્રીતઃ સુતામ દદૌ કૃષ્ણાય વિસ્મિતઃ તામ પ્રત્યગૃણાદ ભગવાન વિધિવત સ્વદેશીમ પ્રભુ. રાજા નગ્નજીતને પણ બહુ આશ્ચર્ય થયું, નવીનતા લાગી કે આ શરતે પૂરી થઈ ગઈ. આ વીર પુરુષ છે. અરે સ્વયં ભગવાન એનું પ્રાગટ્ય છે કૃષ્ણ સ્વરૂપે. અને સત્યનું પાણી ગ્રહણ કર્યું છે. 10 ધેનુ સહસ્ત્રાણી પારી બર્હિ મદાદ વિભુ યુવતીનામ 30 હસ્ત્રમ નિષ્કગ્રીવસુ વાસવાસામ. રાજા નગ્નજીતે એની પુત્રી સત્યાને દહેજમાં 10,000 ગાયો, 3,000 દાસીઓ, દરેક દાસીના ગળામાં સોનાનો હાર અને સુંદર વસ્ત્રો, ઉપરાંત 9,000 હાથી, 9 લાખ ઘોડા, અરે 9 કરોડ ઘોડા અને 9 લાખ રથ, આવું લખેલું છે. હા, અને 9 અબજ સેવકો આપ્યા છે. એટલે આમ ગણ્યા ન હોય કે આ 9 અબજ સેવકો લઈ જાઓ, પણ એમ એ 9 અબજ જેટલા વધારે થાય પણ ઓછા ન થાય. વાલા ભક્તો, 7મા વિવાહ ભગવાન કૃષ્ણના શ્રુત કીર્તિ, કૃષ્ણના ફૈબા હતા, તેની પુત્રી હતી ભદ્રા, એની સાથે થયા છે. અને 8મા વિવાહ મધ્યપ્રદેશના રાજાની એક કન્યા લક્ષ્મણા હતી, એની સાથે થયા. આ રીતે વાલા ભક્તો 8 લગ્ન કૃષ્ણએ પોતાની ઈચ્છાથી કર્યા નથી. આ વિધિનું વિધાન પૂરું કરવા માટે અને બીજાને આનંદ માટે કૃષ્ણએ 8 લગ્ન કર્યા. અને 8 કૃષ્ણની પટરાણી તરીકે ઓળખાય છે. લક્ષ્મણાનું બીજું નામ ચારુહાસિણી હતું.
અને એનું હાસ્ય અતિ સુંદર હતું, એટલે એને ચારુ હાસિની કહેવાય છે. આ 8 લગ્ન કર્યા, નવાઈની વાત છે ને, પણ હજુ વધારે નવાઈની વાત તો હવે આવશે. હજારો કન્યાઓ સાથે યોગ બળથી હજારો શરીર ધારણ કરીને ભગવાન કૃષ્ણએ રાજકુમારીઓના કલ્યાણ માટે થઈને, કુમારીઓના આનંદ માટે થઈને, એમના સંકલ્પ માટે થઈને, એમની ભક્તિ માટે થઈને રાજી થઈને ભગવાન કૃષ્ણએ આ 8 ઉપરાંત એકી સાથે 100 લગ્ન કર્યા છે. એ કથા આપણે વિગતવાર સાંભળવી છે કે પછી અત્યારે જ કહી દઈએ? જેવી રીતે આપની ઈચ્છા હોય એવી રીતે. તો વિગતવાર આપણે આખી કથાઓ બધી કરી છે, તો આ કથા વિગતવાર આપણે કરીશું. અને વાલા ભક્તો, આ 8 વિવાહ અત્યારે આપણે બસ કહેવાય. અને પછી કથાને આપણે અહીંયા વિરામ આપીશું અને આગળની કથા પછી કરીશું. તો વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને ટૂંકો વિરામ.